સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો તંત્ર દ્વારા આખરી ઓપ અપાયો. ભાવનગર શહેર જિલ્લાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીની આવતીકાલે તારીખ 16ના રોજ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભાવનગર મહાપાલિકાની એક બેઠક તેમજ સિહોર, ગારિયાધાર અને તળાજાની 3 નગરપાલિકાની ચૂંટણી થવાની છે અને 3 તાલુકા પંચાયતની 5 બેઠકનું આવતીકાલે મતદાન થશે. તંત્ર દ્વારા તમામ મતદાન મથકો પર ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તમામ બૂથો પર જરૂરિયાત સ્ટાફને રવાના થવા તંત્ર દ્વારા સૂચના અપાઈ છે. 16ના રોજ મતદાન પૂર્ણ થયા બાદ તારીખ 18ના રોજ મતગણતરી થશે. વધુ માહિતી જિલ્લા ચૂંટણી અધિકારી અધિક કલેક્ટર એન.ડી. ગોકાણી દ્વારા જણાવ્યું હતું. હિરેન માંડવિયા, ભાવનગર એક્સપ્રેસ ન્યૂઝ, ભાવનગર. માયસેલ્ફ એન.ડી. ગોવાણી, અધિક જિલ્લા ચૂંટણી અધિકારી, ભાવનગર. આપ સૌ જાણો છો કે આવતીકાલે તારીખ 16ના રોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાનાર છે. આ ચૂંટણીઓ પૈકી ભાવનગર જિલ્લાની અંદર મહાનગરપાલિકાની એક બેઠકના એક ઉમેદવારની પેટા ચૂંટણી થવા જઈ રહી છે, જેમાં 6 ઉમેદવારો છે આ ચૂંટણીમાં ભાગ લઈ રહ્યા છે. કુલ ભાવનગર શહેરના 38 બૂથો ઉપર ચૂંટણી થવાની છે અને 43,024 મતદારો છે એ આ ચૂંટણીની અંદર મતદાન કરવાના છે. ત્યાર પછી ભાવનગર જિલ્લાની સિહોર, ગારિયાધાર અને તળાજા આ 3 નગરપાલિકાઓની ચૂંટણી છે એ યોજાવાની છે. 3 નગરપાલિકાઓની ચૂંટણીમાં કુલ 219 ઉમેદવારો છે એ ભાગ લઈ રહ્યા છે. 118 બૂથ ઉપર ચૂંટણી થવાની છે અને 97,207 જેટલા મતદારો છે એ આ ચૂંટણીમાં પોતાનું મતદાન આપશે. ત્યાર પછી તાલુકા પંચાયતોની પેટા ચૂંટણીનું પણ આયોજન કરવામાં આવેલું છે. કુલ 3 તાલુકા પંચાયતોની 5 પેટા બેઠકો છે એમની ચૂંટણીનું આયોજન થયેલું છે. એમાં કુલ 12 ઉમેદવારો ભાગ લેવાના છે, ભાગ લીધેલ છે. 33 બૂથ ઉપર એમનું મતદાન થવાનું છે અને એમાં લગભગ 39,312 જેટલા મતદારો છે એ મતદાન કરવાનું છે. હું જિલ્લાના જે મતદાન કરનાર તમામ મતદારોને એક વિનંતી પણ કરું છું કે આવતીકાલે મોટી સંખ્યામાં મતદાન કરો, આપના મતદાનના અધિકારનો પૂર્ણરૂપે ઉપયોગ કરો એવી પણ હું જિલ્લા ચૂંટણી તંત્ર તરફથી સૌની પાસેથી અપેક્ષા રાખું છું. ત્યારબાદ આવતીકાલે જે મતદાન થવાનું છે એની મતગણતરી તારીખ 18/2/24ના રોજ ભાવનગર શહેરમાં જે પેટા ચૂંટણી છે એની મતગણતરી છે GEC કોલેજ ખાતે થવાની છે અને બાકીના ચૂંટણીઓ છે એ ચૂંટણી અધિકારીના મુખ્ય મથક ઉપર મતગણતરી કરવા માટેનું આયોજન કરવામાં આવેલું છે. બંદોબસ્ત કઈ રીતે? જરૂરિયાત મુજબ પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા કરેલી છે. સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ મતદાન મથકો ઉપર વધારાના બંદોબસ્ત માટે પણ આયોજન કરી લેવામાં આવ્યું છે.